પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ અગાધ હતું. તેની વાત કરતા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ લખે છે, સ્વામીશ્રી પાસે આવો, તેથી વધીને ભેગા રહો, તેથી આગળ વધીને સૂક્ષ્મ અવલોકન કરીને મનન ચિંતન કરો તો સ્વામીશ્રી વિશેષને વિશેષને વિશેષ લાગતા જશે. શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે, હું મારા મહિમાને પાર પામતો નથી. પ્રમુખ સ્વામી મહારાજનું પણ એવું જ છે. સ્વામીશ્રીમાં આપણે ઘણું જોયું છે, ઘણું અનુભવ્યું છે, પરંતુ તેઓ જેવા છે તેવા તો દેખાતા જ નથી. દર વખતે નવું નવું લાગ્યા કરે છે. હા, પ્રમુખ સ્વામી મહારાજનું આ અગાધ વ્યક્તિત્વ શબ્દો કે પુસ્તકોમાં બંધાતું નથી. તો પછી તેઓના ઉપકારોનો પાર તો કેવી રીતે પામી શકાય? આથી જ પૂજ્ય મધુરવદન સ્વામી લખે છે, સાગર સમાન આપ જીવન અપાર છો, ગાગરમાં કેમ એ સમાય, ગાગરમાં કેમ એ સમાય. सागर समान आप जीवन अपार छे, गागर में केम ए समाए. सागर समान आप जीवन अपार छे, गागर में केम ए समाए. अगणित छे उपकारो आपना प्रमुख जी, जीव्याम काजे सदाए. जीव्याम काजे सदाए. गागर में केम ए समाए. सागर समान आप जीवन अपार छे, गागर में केम ए समाए. आपे अक्षर ब्रह्म अवनीए धरी जन्म, पामर अम सौने अपनाव्या. सुख मां संगाथ दई, दुखों मां हाथ दई. सुख मां संगाथ दई, दुखों मां हाथ दई. अंतर नाहे ते नवराव्या. अंतर नाहे ते नवराव्या. तनने तर छोड़ीने मनडाने मरडीने, रीझव्या मोने दयाए. प्रमुख जी जीव्याम काजे सदाए. प्रमुख जी जीव्याम काजे सदाए. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એટલે દિવ્યતાનું